જમવામાં છે જો આપણે બાજરાના લોટનો શીરો. તમે બધાએ ઘણી બધી બધાએ કમેન્ટ કરી કે આ નામ રાખો. પગે લાગલી રામવીર બાપુ આ રૂપલી પાડવાનું નક્કી કર્યું છે તો તે આખો દિવસ આપ્યો તો નામ કાંઈ જાહેર કર્યું રૂપલી હવે તું ફાઇનલ કરેલ કયું નામ રાખશો મારે ફાઇનલ ને ગયું છેલ્લું નામ ડિક્લેર કરી તું આ રૂપલી કયું જો તો અમારે કેવલ બે અલગ અલગ નામ હશે કોને ખબર ભાઈ તો ઊંઘી જા લાગે બે નું અલગ પડશે તો આપણે કોનું રાખશું નામ જાહેર કરી દેવું ને નામ જાહેર થાય છે આપણે છે બરોબર નામ પાડે એટલે હું તાળી નહીં પાડું એમ તો પેલા વિચાર તો કરવો પડે કે બીજ શું પાડ 1 2 3 ને ગો બે હરકા નામ બોલાયેલી એનો અર્થ આવતો તો રાજા હે કિંગ ફેસ રિવીલ કરવાનું છે હવે એકાદ બે દિવસમાં એનું ફેસ પણ રિવીલ કરી નાખશું તમને એમ થતું છે કે એનું ફેસ કેમ નહીં દેખાડતા એની માટે તાળીયું હા દિલ થી આભાર ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં જ હશો તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ માતાજી બધાને હાજર રાખીએ સુરક્ષા આપું છું તો જો આપણે તો ફાઇનલી અત્યારે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે જો આપણે બાજરાના લોટનો શીરો ઘીમાં જમવાનું ચાલુ કરી દીધું છે અને વિડીયો ચાલુ કરી દીધો છે તો આપણે છે ને કાલે હતી છઠ્ઠી ને આજે આપણે કાલે નામ પાડી દીધું હતું પણ આપણે કીધું નહોતું કે આ નામ રાખવાનું છે કેમ કે હજી ફૂઈ પાડે ઘડીક કે આ પાડે એમ તો ફાઇનલી શું નામ પાડ્યું એ કહેશું તમને અને તમે બધાએ ઘણી બધી બધાએ કમેન્ટ કરી કે આ નામ રાખો અને ઘણી બધી આઈડીમાંથી એકનું એક નામ 10 જણાએ કીધું ઘણાએ 5 જણાએ કીધું બધાનો થેન્ક યુ અને આભાર તમે અમારા બાળક માટે એટલા મસ્ત નામ કરી કમેન્ટ કરી તો અમારા બધે મોટી કહેવાય કે તમે બધાએ કમેન્ટ કરી આ નામ રાખો તો બધાનો આભાર અને ફાઇનલી આપણે આ વિડીયોમાં કહી જ દઈશું કે શું નામ રાખ્યું છે અને કોઈએ નામ પાડ્યું છે અને કોઈએ રાખ્યું ને એ કહેશું અને તમે બધા જે તમે નામ રાખ્યું ને તમને ખબર પડશે કે આ નામ રાખ્યું તો જે એ કમેન્ટ કરી હોય એનો પણ આભાર અને એનો પણ દિલથી આભાર કહીએ અને જે કમેન્ટ કરીને કીધું છે કે આ નામ રાખો અને એ નામ અમે રાખ્યું છે તો ખાસ કરીને કમેન્ટ કરજો કે ભાઈ મેં તમને કમેન્ટ કરી હતી અને તમે મારું નામ રાખ્યું છે તો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જે બધી કમેન્ટ કરી છે આ નામ રાખો એનો પણ આભાર અને કીધું છે એનો પણ આભાર તો આપણે ફાઇનલી આ વિડીયોમાં કહી દઈશું કે નામ કોઈએ રાખ્યું અને હું રાખ્યું કમેન્ટ કરો છો બધા વિડીયો જોવો છો બધા તો ખાસ કરીને મારે એટલું કહેવાનું કે જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો નવા તો અમારો વિડીયો તમે ડેલી થાય તો તમને મળી જાય અત્યારે આપણે છે ને ગરમ જમી લઈ પછી કહીએ આપણે તો મારે નાસ્તો બની ગયો છે ને હું નાસ્તો કરી આવું પછી તમને નામ ફાઇનલી કહી દઈશું આજ કે હકીકત હું નામ અમારું બાબાનું રાખ્યું છે એમ કા પછી હવે અમે બાબો કિન નહીં બોલાવીશું કે દીકરો કિન નહીં બોલાવીશું કે છોકરો કિન નહીં બોલાવીશું પછી હવે અમે કાલના વિડીયોથી નામથી જ બોલાવીશું આ બબુ નમ એટલું ભાઈ મમ્મી બોલીને તાઈ રોવાય મીણો છે કા સાગી જોશે સાગી જો ને સાગી જોશે ગરમ ખાઈ લી હા ભાઈ ને હુરે દી હા ભાઈ જો જાગી જા રોવા મીના કા અમે બોલ્યા એમાં આ અત્યારે ભાઈ નામ ને તેમને કહીએ પછી હાસકો ને અત્યારે નામ હમણાં કહી દઈએ થોડી વારમાં નાસ્તો કરી લઈને પછી નામ ફટાફટ કહી દે મિતાલીને કેવલને ભણવા જવાનું છે અને મારે દુકાને બેસવા જવાનું છે તો આ દુકાને બધું ઘણું કામ છે કેમ કે માવા નાન બધું બાંધવાનું બાકી છે અને સાંજે ના પાછું આખ્યાન છે ને પાછું સાંજે આખ્યાન ને એવું છે આજકોની કથા છે કેમ કે આજે દશમ છે ભાઈ દશમ એટલે રામાપીનો જન્મદિવસ પાટ ઉત્સવ હોય ને પાટોત્સવ હોય સાચી વાત રામાપીનું મંદિર અમારા ઘરની દુકાનની સામે જ છે હાવ તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો પેલા નાસ્તો કરીને પછી તમને નામ રિલીઝ કરી નાસ્તો કરી લીધો છે અને જો અમારે કેવલભાઈ નાસ્તો કરી લીધો કાયલભાઈ કરી લીધો મિતાલી જો નાસ્તો કરીને જમરૂ ખાવ તો વેજીટેરિયન તો આવતા છે ઘરે આપણે દુકાને બેહવાનું છે પણ નામ પાડવાનું જે આપણે છે ને એ તો ભૂલી જ ગયા કેમ કે નાના નામ રિવીલ કરવાનું હતું પણ હવે આપણે ત્યાં બધા ભેગા થઈને ઘરના ત્યાં જીનત વેજીટેરિયન તો નામ રિલીઝ કરશું નામ દેવાનું તો ભૂલી ગયા ને આપણે હવે વેજીટેરિયન આપણે તારા મમ્મીને બધા ભેગા થઈને નામ આપશું આપણે બરાબર તો આવી ગયા છે દુકાને અને બધી જો વસ્તુ બધી મૂકવાની હતી બનીને બધું મૂકી દીધું છે જો બધું મસ્ત ગોઠવી દીધું છે અને કેવલભાઈ અમારે જો વાળવાનું કામ શરૂ છે કાકા હાલા છે ને ભાઈ આ આપણી દુકાન છે હાલ તો આ આપણી દુકાન છે દુકાને આમ જ છે રામપીર બાપાનું મંદિર તો જો બધું શણગારી નાખ્યું જન્મદિવસ આજે એટલે કે શોભાયાત્રા કાઢવાની ગોઠવું છે રામપીર બાપાનો ફોટો મૂક્યો જય રામદેવ પીર હાલો હવે દર્શન કરવા જાય અંદર હાલો તો રામપીર બાપા પગે લાગેલી કેમ કે હમણાં ડીજે શરૂ થાય રામપીર બાપાનો ફોટો મસ્ત છે કાકા લાઇટિંગ જો પાછળ કેવી ગોઠવી જોરદાર કેમ કે હવે હમણાં શોભાયાત્રાની તૈયારી ફટાફટ પેલા રામપીર બાપાએ દર્શન કરી લઈને પછી મળીએ કેમ કે ડીજે શરૂ થઈ ગયું એટલે અવાજ બહુ આવશે નહીં ગામમાં શોભાયાત્રા નીકળશે તો પછી મળીએ અને આજે આખ્યાન છે ને બપોરે કથા પણ છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો
રામાપીર બાપાએ કથા હતી 3 વાગ્યાની શરૂ ચાલી હતી, અત્યારે પૂરી થઈ ગઈ છે અને પ્રસાદ લઈને જો બધા ખાડે વિયાઈ ગયા. આપણે આવી ગયા છીએ વેસોદરી. તો હું નામ પાડું નહીં તો આપણે કાંઈ ખબર હતી નહીં, કેમ કે આપણે જતા હતા ઘરે. તો હવે આવી ગયા છીએ વેસોદરી ને હવે અત્યારે નામ આપણે રિલીઝ કરીશું. કારણ કે તો આપણે નામ આર ઉપરલી પાડવાનું નક્કી કર્યું છે, કેમ કે ર ઉપરલી સારા વ્યવસ્થિત નામ આવે છે અને બધા બહુ મિત્રોએ ઝાઝી કમેન્ટો કરી છે. તો નામ આજે ફાઇનલ ડિક્લેર અમે કરીશું. તો એ કોનું નામ સિલેક્ટ થયું ને એ ખાસ કરીને કમેન્ટ કરજો. અત્યારે જે નામ પડી નહીં કોને એ નામ કમેન્ટ કરી હતી ને એ ખાસ કરીને પાછી કમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. કાં તો આપણે ર ને ત આવ્યો હતો તુલા રાશિ, તો આપણે ત ઉપર તો કાંઈ વ્યવસ્થિત નામ એટલા બધા મળ્યા નહીં બધાને, પણ ર ઉપરલી નામ મળ્યા છે. તો ર ઉપરલી નામ પડી જાય આપણે નીતુ પાસે. આખો દિવસ તને મળ્યો છે તો નામ તે કાંઈ નક્કી કર્યું કે કાંઈ વિચાર કરવાનો ટાઈમ જ ન હોય. અમે તને એક નામ કહી ખાલી મિતાલીને મેં કીધું. કા મિતાલી? તો આપણે હેને ઉપરલી ર ઉપરલી ત ઉપરલી પાડવું આપણે રવ પેલે ર ઉપરલી પાડી. તો ર ઉપરલી હવે તું ફાઇનલ કરેલ કયું નામ રાખશો? મારે ફાઇનલ ને કરું, તમે કરો. લે કેવલ ફાઇનલ કરવું તારે ભાઈ? લે કેવલભાઈ ફાઇનલ કરશે? એ તું ફાઇનલ કરી નામ છેલ્લું નામ ડિક્લેર કરી તું આર ઉપરલી કહ્યું હું કરી જો. તો અમારા કેવલભાઈ કે હું કરી, મિતાલી કે હું કરી. તો આપણે પેલા તારા મમ્મીને પૂછીએ પેલા. તો કેવલને નામ જાહેર કરવા દેવું કે મિતાલી? હે કાંઈ નહીં કરવું. જા હું એકને એક બેન છું એટલે મારે કરવું પડે. મારા ભાઈનું નામ કે મારે કરવું પડે. કેવલને કરવા દો પછી. નાનો છે ઈ. તું મોટી છે. તું મોટી છે, કેવલભાઈ નાના છે. શું કરવું કે હવે તારી મમ્મી ઉપર છોડી હવે ચલો કેવલ ને મિતાલી ની બે કે ઓલી કે મારે કરવું, ઓલો કે મારે નામ જાહેર કરવું. તો આપણે કેવલ ને કહીએ કે મિતાલી ને હવે આપણે પૂછીએ પેલા શું કરવું, કેવલ ને નામ જાહેર કરવા દેવું? કેવલ નાનો છે, મિતાલ મોટી છે. ગમે હે મિતાલી એક કામ કરો, આપણે બે ને હારવાર બોલાવીએ. બે નક્કી કર્યું છે 99% બે એક જ નામ પડશે મને એવું લાગે છે. હે બે હારે જાહેર કરશે, બે નું એક નામ હશે. તને કેમ લાગે બે એક જ નામ જાહેર નક્કી કર્યું છે કે અલગ નામ કર્યું છે? બે ને પૂછવું પડે. બેને પૂછવું પછી પડે. એક પછી ઓલું બોલે ને એક આમ બોલે એમ થોડું મળે. હા તમારે બે ને છે ને ઓલકા ખાટલા ઉપર ભરવાનું છે, એક હારે બોલો હાલો. એક હારે નામ જાહેર કરવાનું છે આપણે. કેમ લાગેલી? હે તો હું કહું ને ત્યારે એક દો તીન કે ને એટલે બોલી નાખ. નક્કી કરેલ લઈ ને એક અલગ અલગ નામ બોલશે ભેગું બોલવાનું છે કે ખબર નહીં હજી? ઈ તો હજી મને ન ખબર, આનું મન ન ખબર હોય. કેવલ તને ખબર છે એનું? તને નહીં ખબર હોય ને, પણ એ બે અલગ અલગ નામ હશે કોને ખબર? તને કેમ લાગે અલગ નામ પડશે કે બે ભેગા કરશે? કાંઈ ખબર ન હોય શું કરે એમ. કેવલ ને મિતાલી બંને સાથે નામ બોલશે, પણ હવે અમને ખબર નહીં હવે કયા નામ બોલશે એમ. અને એ બે નક્કી કરે ને એ આપણે નામ રાખી દો ફાઇનલ. કેવલ ને મિતાલી નામ બોલે રાખી દેવાનું છે ને, બદલાવાનું નહીં ને. હે તો આપણે ભાઈને પૂછ લઈ. ભાઈ તો જો એ ભાઈને પૂછ. ભાઈ તો ઊંઘી જા લાગે, આરામમાં છે સાહેબ. હમ. એટલે ભાઈ તો કાલથી તને હવે છે ને અમે નામથી બોલાવીશ. કેમ લાગે? કાલથી નામથી નામ પડે ને એટલે નામથી જ બોલાવે. ભોલો ના તે ને એવું ન રખાય, નકર ઈ છે ને નામ બદલી જાય મોટા થાય ને ત્યાં સુધી બધા કીધા જ કરે. ભોલો કે ને કોક ટીંગો કે ને મીંગો કે ને એવું, કોઈ બબલું કે ને કોઈક બાવ કે ને. કોક બાવ કે ને કોક બબુ કે ને એવું કીધા કરે બધા. પણ આપણે હવે કાલ નામ પડી જાય ને એટલે નામ રાખો ને એટલે ઈ કાલથી નામે બોલાવીશું. કા વાત છે ભાઈ, અલગ અલગ નામ હોય. અમુક નાનો બાળક હોય ત્યારે બધા નામ 5-7 વર્ષનું બાળક હોય ને ત્યારે બધા નામ અલગ અલગ લેતા હોય. કોઈક ભોલો નામ તેને બધા નામ કહેતા જ હોય, તમને ખબર જ હશે. પણ એનું નામ જે હકીકત હોય ને એ જ નામે બોલાવે. બે બાદ છે ને અલગ અલગ નામ થાય. આપણે શું રાખશું પછી બે અલગ નામ બોલશે કોઈ બાધે નહીં. એમ કઈ બે નામ તો ન રખાય, બે અલગ બોલે તો. તો બબુભાઈ જો તમારું નામ હવે પડે છે અત્યારે. બબુભાઈ કીધી તમને? હા છેલ્લી વાર છેલ્લી વાર. હા કાલથી પછી તમને નામથી બોલાવીશું. કા બબુ કેમ લાગે? બેન મોઢું એમ કરશે જ નહીં, ઓલ કરી તો. એમ છે આમાં પણ ઓડીને હું તો મિતાલામાં ના કયું બધું મોડું છે ખબર નહીં. બસ નામ જાહેર કરી દેવું ને. તો હાલો હવે ફાઇનલી નામ જાહેર થાય છે, નામ રિલીઝ કરી દઈએ. તો કાલથી હવે એ નામ રહેશે અમારા બાળકનું કે દીકરાનું. સાચી વાત? દીકરાનું બાળકનું ઈ કાલથી નામ પડી જાય. સાચી વાત. હાલો ફાઇનલી આપણે બાળકનું નામ જાહેર થાય છે. તો 1 2 3 ગો કમતીમાં બે ને કાર બોલવાની હે. સાચી વાત છે. બે અલગ બોલશો ને તો અમે વિચારમાં પડી જાવ. એટલે તમે અમે આશા રાખીએ આપણે કે બે નામ એક બોલે. કા નામ જાહેર થાય છે આપણે તો તાળીઓ ઉભરે તારે તાળીઓ પાડી દેવાની છે બરોબર? નામ પાડે એટલે હું તાળી નહીં પાડું. એમ તો પેલા વિચાર તો કરવો પડે ને કે બીજું શું પાડી દેવાનું છે. ઈ તો બીજું બોલાય તો પછી શું કરવું? એવું છે? પેલા બે અલગ અલગ બોલાય તો પણ તને ગમતું એવું નામ પડે તો તાળી પાડી દેજે પછી. હા ને? હાલો 1 2 3 કોણ બોલશે હવે? તમે બોલો. હું બોલ 1 2 2 3 ને ગો. ગો. રિયાન. લે લે બે હરકા નામ બોલાય લે. રિયાન. હે રિયાન. રિયાન. તો કેમ લાગે? રેડી છે ને? રેડી જ છે ને. હાલો તો કેવલભાઈ ને મિતાલી બેન. હે આ તો ફુએ રાખેલું નામ છે કે એટલે ઈ જ રાખવાનું નક્કી કરેલું છે આ બે. હા મિતાલી હાસુ કે આપણે તાર પૂયા રાખ્યું ઈ જ નામ જાહેર નક્કી કર્યું હતું ને? તો મેં જોયું કેટલી વાર મેં YouTube માં જોયું. હે પછી રિયાન હે ને, રિયાન હે એનો અર્થ આવતો તો રાજા. હે કિંગ. શું વાત છે? કિંગ એટલે કે રાજા. હે કેવલ ઈ મે રાખ્યું.
તે હાલ લાગ્યું ને તે રાખી દીધું મેં. એવું છે તો રાજા આપણે બની નહીં છે ને રાજા એનો અર્થ થાય એટલે કે કિંગ બનશે કિંગ જી બને એને કે લેખ લખેલા છે ને વિદ્યાતા એ જ બનશે કે આપણે બનાવી આપણે રિયાનભાઈ કેમ છે ભાઈ મજામાં કે બીજું મિત્રો તમને કહેવાનું કે આપણે રિયાનનું છે ને આપણે ફેસ રિવીલ કરવાનું છે હવે એકાદ 2 દિવસમાં એનું ફેસ પણ રિવીલ કરી નાખશું તમને એમ થતું છે કે એનું ફેસ કેમ નહીં દેખાડતા પણ હકીકત તમને હવે બતાવી દઈશું અમારો એવું હતું કે અમે અહીંયા સાસરિયામાં છીએ અમારા ઘરે જઈને પછી ફેસ રિલીઝ કરીએ એવું હતું પણ હવે કાલ કા 3 દિવસમાં 2 દિવસમાં વ્લોગમાં હવે તમને ફેસ રિવીલ કરી દઈશું હા આ એને રિવીલ કરી દઈશું 2 દિવસમાં કે 2 દિવસમાં આપણે ઘરે વ્યા છે કઈ નક્કી નહીં હવે 2 દિવસમાં જાય કે 2-3 દિવસમાં જાય 2-3 દિવસમાં ઘરે જવાનું થાય ફાઇનલ છે એવું ખાલી નક્કી કરેલ હતું કે આપણે ઘરે જઈને પછી ફેસ રિવીલ કરવું એમ પણ હવે બહુ નક્કી નહીં હવે કેમ કે 3-4 દિવસ હવે કદાચ રોકાવાનો અહીંયા થાય સાસરિયામાં તો કદાચ અહીંયા રિલીઝ કરી સાચી વાત ને તો ફેસ રિવીલ કરી દઈશું 2-3 દિવસમાં કેમ લાગે હવે રિયાન ના હું વિચારો કે કહેવાય ને એ વાત સાચી પણ હવે રિયાન શું નામ રિયાન. શું નામ છે રિયાન રિયાન પપ્પા બધા છે હા રિયાનભાઈ કહેવાનું શું કહેવાનું રિયાન ભાઈ. હા કેવાય ભાઈ હોય તો ભાઈ કેવાય નાનો હોય ને આપણથી તો ભાઈ નો કહેવાય, રિયાન નામથી બોલાવાનું. હા રિયાન બોલે સાચી વાત છે મોટો થાય પછી ભાઈ કહેવાનું હા. હે ને અત્યારે નામથી બોલે ભાઈ કહીએ અને રિયાન કહીએ એમાં કઈ લાંબો શબ્દ ન પડે ભાઈ કહીએ તો સારું લાગે તો હો રિયાન ભાઈ બરોબર ને હાલો મિત્રો હવે નામ તો હવે રિલીઝ કરી દીધું ડિક્લેર કરી દીધું ફાઇનલ નામ હવે રિયાન છે આપણે ખાસ કરીને બધા કમેન્ટ કરજો કે રિયાન કોઈએ કમેન્ટ કરીને કીધું હતું કે રિયાન રાખજો એમ તો એની માટે તળિયું આભાર ભાઈ રિયાન નામ સિલેક્ટ કર્યું હતું ને કમેન્ટ છે ને રિયાન નામ કર્યું હોય ને એ પાસે આજમાં કમેન્ટ કરી દેજો બે હકીકત કે રિયાન નામની કમેન્ટ કરી હતી અમે એની આઈડી ચેક કરવા જાઉં પછી ખોટું નહીં કહેતા કે મેં કરી હતી રિયાન નામ પણ ખાસ કરીને કમેન્ટ કરજો વ્યવસ્થિત કે મેં હકીકત આ રિયાન નામની કમેન્ટ કરી તો હવે વિડીયો થઈ જાય બહુ મોટો તો આ સાથે જ વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.